આગળ વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલા તાલુકામાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને એપીએમસીના ચેરમેન દીપક માલાણીને સસ્પેન્ડ કરવાને લઈને સમગ્ર પંથકમાં ઘેરા પડઘા પડ્યા છે। ત્યારે અમૃતવેલ માતાજીના મંદિરે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સહકારી સંસ્થાના આગેવાનો એકઠા થઈ દિલીપ માલાણીને સમર્થન આપ્યું છે અને 150 જેટલા સામૂહિક રાજીનામા અહીંયા ધરી દેવામાં આવ્યા છે। અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આપખુદશાહીવાળી કામગીરીથી નારાજ થઈને તેમના દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। તો 200થી વધુ લોકોએ પોતાનું સમર્થન આપ્યું છે। અમરેલીથી આ સમાચાર 150 જેટલા સામૂહિક રાજીનામા અહીંયા અપાયા છે। ત્યાં હાજર રહેલા અનેક સહકારી આગેવાનો, જિલ્લા પંચાયતના આગેવાનોએ રાજીનામા આપ્યા છે। પોતાના સભ્યપદે કોંગ્રેસમાંથી રાજીનામા આપી અને પરેશ ધાનાણી, ફરજી ઠુમર અને અમરેલી જિલ્લામાં કોંગ્રેસની જે કાર્ય પદ્ધતિ છે, તાનાશાહી છે, પ્રાઇવેટ પેઢીની જેમ ચલાવવાની વાત છે, એની સામે પોતે આ કાર્યકરોએ અણગમો વ્યક્ત કર્યો છે, નાપસંદગી વ્યક્ત કરી છે।